હાઈવે બ્લોક, ટ્રકોની લાંબી લાઈન, પેટ્રોલ પંપ પર લાંબી કતાર, પરંતુ આ વિરોધ શેનો થઈ રહ્યો છે? કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો હડતાળ પર ઉતર્યા. સરકારે હિટ એન્ડ રનની સજામાં વધારો કર્યો છે. પહેલા હિટ એન્ડ રનમાં કલમ 279, 304A, 338 અંતર્ગત કેસ નોંધવામાં આવતો, જેમાં 2 વર્ષની સજાની જોગવાઈ હતી. વિશેષ કેસમાં કલમ 302 એડ કરવામાં આવતી. પણ હવે આ નવા કાયદા અંતર્ગત બેદરકારીથી અકસ્માત કરીને કોઈ ટ્રક અથવા ડમ્પર ચાલક કોઈને કચડીને ફરાર થઈ જાય છે તો તેને 10 વર્ષની જેલ થશે. આ સિવાય 7 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. અગાઉ આ કેસમાં આરોપી ડ્રાઈવરને થોડા દિવસોમાં જ જામીન મળી જતા. જો કે આ કાયદા હેઠળ 2 વર્ષની જેલની સજાની જોગવાઈ પણ